અહીં વિદ્યાર્થી મિત્રો આપણને પ્રાકૃતિક સંખ્યા n પરનો એક સંબંધ r દર્શાવેલો છે કે સંબંધ r જે છે xy ની એવી જોડ કે જ્યાં y એ x + 5 બરાબર છે, એટલે કે y બરાબર x + 5 અને x એ 4 કરતા નાના છે, જે ગણ એ પરનો સંબંધ છે, એટલે ગણ એ જે છે n બરાબર છે પ્રાકૃતિક સંખ્યા પરનો સંબંધ છે. તો પ્રાકૃતિક સંખ્યા એટલે x અને y ની સંખ્યા n માંથી જ લેવાની હોય, તો આપણે યાદીની રીતે દર્શાવવા જવાનો, તો આને યાદીની રીતે દર્શાવીએ વિદ્યાર્થી મિત્રો. તો x અને y ની સંખ્યા n માંથી તો લેવાની, પરંતુ x કેવા હોવો જોઈએ તો કે 4 કરતા નાના. 4 કરતા નાના ને પ્રાકૃતિક હોય તેવી સંખ્યાઓ તો 1, 2 અને 3 છે. જો x ની જગ્યાએ 1 મૂકવામાં આવે તો y આપણને 1 + 5 6 મળે, તેવી રીતે 2 લઈએ તો 2 + 5 7, તેવી રીતે 3 લઈએ તો 3 + 5 8 એ y મળે. તો અહીં આપણે સ્વવાચક સમિત કે પરંપરિત છે કે નહીં ચકાસણી કરવી છે, તો અહીં આપણને કોઈ એક પણ જોડ એવી મળે કે જે n પરની સંખ્યા છે અને એના માટે તેનું પ્રતિબિંબ પોતે મળવું જોઈએ, એટલે કે 1 જે છે એ n માં આવેલો છે, પરંતુ 1 1 ની જોડ જે છે તે r માં આવેલી નથી, માટે r એ સ્વવાચક નથી, સ્વવાચક સંબંધ નથી. તેમજ બીજી વાત કરીએ કે બે ઘટકોની જોડ 1 અને 6, 1 અને 6 જે n માં છે અને તેના માટે 1 6 ની જોડ r માં આપેલી છે, પરંતુ 6 1 ની જોડ r માં આવેલી નથી, માટે r એ સમિત સંબંધ નથી. તેમજ પરંપરિત માટે આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે 3 ઘટકો લેવાના, તો 3 ઘટકો આપણે ગણમાંથી લેવામાં આવે તો 1, કોઈ પણ 3 ઘટકોની વાત કરીએ છીએ તો અહીંયા આપણને જે જોડ આપે તેમાંથી જ વાત કરીએ કે 1 6 ની જોડ છે belongs to r, અને 6 થી શરૂ થતી બીજી કોઈ જોડ r માં આપેલી નથી. તો ત્રીજી જોડ ભલે ને હોય કે ન હોય, આપણે તો આ બંને આપેલી હોય તો જ એસીની જોડ ચકાસવાની, અને પહેલી જોડ બીજી જોડ આપેલી હોય તો પહેલી જોડનો પહેલો ઘટક, બીજી જોડનો બીજો ઘટક, એની જોડ પણ r માં આપેલી હોવી જોઈએ. બરાબર, જો એ ના આપે તો જ પરંપરિત નથી, બાકી બધા કેસમાં તો તે પરંપરિત છે, માટે r એ પરંપરિત સંબંધ છે તેમ કહેવાય. બરાબર છે. અહીં 1 6 ની જોડ છે, પરંતુ 6 થી શરૂ થતી બીજી કોઈ જોડ નથી. ધારો કે 2 7 ને આપણે ab માનો તો 2 7 ની જોડ છે, પણ 7 થી શરૂ થતી bc વાળી જોડ ન મળે, એટલે 3 8 ab હોય તો 8 થી શરૂ થતી બીજી કોઈ જોડ મળે નહીં, એટલે પહેલી જોડ આવે દરેકમાં, પરંતુ બીજી કોઈ જોડ મળે નહીં. બરાબર છે. તો પહેલી ને બીજી જોડ હોય ને ત્યારે ત્રીજી ન હોય તો જ પરંપરિત નથી, બાકી બધા જ કેસમાં આપણે પરંપરિત સંબંધ છે જ. બરાબર, તો અહીં આ પણ પરંપરિત સંબંધ છે.